તો ફ્રેન્ડ્સ ફાઇનલી અમે છે ને પહેલું સ્થળ સાપુતારાનું આવી ગયું છે અને ત્યાં પહોંચી ગયા છે ને જો બધા શાંતિથી ને ફટાફટ ઉતરવા માંડ્યા છે ફૂલ એક્સાઇટમેન્ટ સાથે અને ગ્રીનરી જોવા મળી રહી છે. વરસાદી માહોલ છે ને મજા આવી જશે. જો આગળ જોતા રહેજો. એ આખી બસ ઉતરી ગઈ. હાલો ને હવે હાલવા નથી દેતા ને તાઈ શું. તો જો ગાઈસ જઈએ છીએ અમે આવ્યા છીએ ગીરાધોધ અને ગીરાધોધમાં છે ને ટિકિટ લઈ લીધી છે ને ચાલતા જઈએ છીએ. જો આટલું સુંદર મસ્ત લોકેશન છે જોરદાર. તો જેને આવવું હોય ને પહોંચી જાજો. અત્યારે ચોમાસામાં અહીંયા આવવાની મજા જ કંઈક અલગ હોય છે. હા અમે અહીંયા સાપુતારામાં 2 દિવસ રહેવાના છે. તો જેને અમારી મુલાકાત કરવી હોય ને પહોંચી જાજો. જો સાથે અમારા આવી છે. હા પછી એવું ન કેતા કે તમે જઈ આવ્યા ને અમે રહી ગયા ને તમને મળ્યા નહીં ને અમને લઈ ન ગયા ને કોઈ બહાના ન જોઈએ અમને. અને અહીંયા જો આ બાંબુ જો આ બાંબુ નથી લેવું હોય આપને મૂકીને વહી જાહે પાછા. ના જો દોયડા આવે બાપ દીકરો બે જોઈ લે. કેમ તમે પાછળ રહી ગયા? હે તમે પાછળ રહી ગયા? તમે હવે અમને રાખી દીધા. પેલા તમે જ પાછળ હતા. જો બાકી છે ને જોરદાર વ્યૂ છે હો ભાઈ. આવી જાજો અત્યારે જેને આવવું હોય ને અત્યારે ચોમાસામાં જોરદાર મજા જ આવી જાય. ચલો જોઈએ આગળ ગીરાધોધ બતાવીશ તો બન્યા રહેજો આપણા આ જ વ્લોગમાં. હું આગળ ગીરાધોધ બતાવીશ તમને કે અત્યારે ગીરાધોધ નું લોકેશન કેવું છે ને એ જોવા મળશે તમને. ધોધ કેવો જાય છે ને એ પણ બતાવીશ. તો બન્યા રહેજો. એના માટે મારા વ્લોગમાં તો બન્યું રહેવું પડશે ને. તો બન્યા રહેજો. તો ફાઇનલી ગીરાધોધ પહોંચી ગયા છીએ. આ છે ગીરાધોધ. જો આ છે અહીંયાનો ગીરાધોધ. બ્રાઉન ધોધ છે. જો બતાવું નજીકથી છે ને. આ હતો અહીંયાનો ગીરાધોધ સાપુતારાનો. તો જેને આવવું હોય ને પહોંચી જાજો. હેડો હવે આગળ જઈએ. ખબર નહીં બધા ક્યાં વહી ગયા છે. હું એકલી પાછળ રહી ગઈ છું. આ બધા આગળ દોડ્યા ગયા છે ને દોડીને આગળ ક્યાંય પહોંચી ગયા છે. આપણે પાછળ ચાલ્યું જવાનું છે. બીજું કઈ નથી. તો કઈ નહીં. આ તમારા માટેનો પ્રેમ છે મારો કે હું તમને છે ને બધું બતાવવા માટે હું પાછળ રહી ગઈ છું. આ બધા આગળ જતા રહ્યા છે. તો તમને વ્લોગમાં મારે બતાવવું હતું કે અહીંયાનો ધોધ કેવો છે, કેટલું પબ્લિક છે, શું છે. અમે એકચ્યુઅલી વહેલા પહોંચી ગયા છીએ ને એટલે પબ્લિક માપે છે તો સારું છે એ. તો ફાઇનલી મેં તમને ગીરાધોધ બતાવી દીધો છે. હવે આગળ ક્યાં જાય ને એ બતાવીશું. બન્યા રહેજો મારા જ વ્લોગમાં એન્ડ સુધી. અહીંયા છે ને બાંબુની બધી વસ્તુ મળે છે. જોરદાર સરસ વસ્તુ મળે છે. અહીંયા બહુ બધી શોપ છે આવી બધી. બાણ તીર બધું જ બહુ બધી પર્સ છે. ઘર માટે સજાવટ માટેની બધી પ્રોડક્ટ છે. બહુ બધું મળે છે. તો જેને લેવું હોય આવી જજો અહીંયા ગીરાધોધ સાપુતારામાં. બાકી અમે તો જો જલસા કરીને જઈએ છીએ પાછા રિટર્ન. ગીરાધોધ અમે જોઈ લીધું છે ને મેં તમને પણ બતાવી દીધું છે. તો હું છે ને પાછળ રહી ગઈ છું તમને બધાને બતાવવા માટે. તો હવે હું દોડીને જઈશ. દોડીને આમ જો ઓલા અમને બોલાવે છે. જો આ ભાઈ છે ને અમને બોલાવે છે કેમ કે બધા આગળ વહી ગયા છે તો આવો એમ કે છે. પણ એને શું ખબર હોય કે હું તમને બધાને બધું વ્લોગિંગમાં બતાવું છું. તો સાથે તમે સપોર્ટ કરતા રહેજો અને બધી વસ્તુ જોયા કરજો. અને નેક્સ્ટ વિડીયો આવે ને એમાંય જોજો. અમારા પાર્ટ વધારે બનાવવા પડશે કેમ કે બહુ બધા પાર્ટ થઈ જશે. વ્લોગ બહુ મોટો બને એમ છે આજે. હા ચડી ગયો જો તમને બતાવવામાં. તો બન્યા રહેજો અમારા વ્લોગ જોવામાં. આગળ અમે ક્યાં જઈએ છીએ એ પણ બતાવશું. શું ખાઈએ છીએ એ પણ બતાવશું. કયો પોઈન્ટ લઈએ છીએ એ પણ બતાવશું. કયા રિસોર્ટમાં જઈએ એ પણ બતાવશું. અને હું બોલી નથી શકતી એટલો મને હાફ ચડી ગયો છે. હા હું દોડી એટલે હાફ ચડી ગયો છે કેમ કે હું પાછળ રહી ગઈ હતી. એટલે છે ને સપોર્ટમાં તમારે જ રહેવું પડશે. એટલે સપોર્ટ કરતા રહેજો અને વ્લોગમાં આગળ બન્યા રહેજો. જોયા કરજો. ચાલો ગીરાધોધ થી પાછા વળી ગયા છે ને અહીંયા જો ગાડી આવીને ઉભા રહી ગયા છે બધા. આ ગપાટા મારે છે ઓલા ગાડી વાળા ન લઈ જાય એટલે મને એમ કે છે આ બાજુ
પટ્ટી મારી દો. આ ઋતિ છે ને પડીને આવી છે. ક્યાં વાગ્યું બેટા પટ્ટી તને? મારી દો. એટલે ન દુખે. જો વાગ્યું. બતાવી તો ઋતિ. એટલે દુખે નહીં. ઋતિ ક્યાં વાગ્યું બતાવો. જો મારી બબલુ ને વાગી ગયું, પડી ગઈ તો હવે એક ઘસાઈ ટીટી ગઈ. મારી દે. મારી પાસે ટ્યુબ છે, લગાવી છે ટ્યુબ. જોરથી માર. જોરથી માર. ટ્યુબ લાવી છું. નહીં નથી લગાવી. કાંઈ નહીં, ચાલો એને ટ્યુબ નથી લગાવી તો કાંઈ નહીં. બાકી જો હજી અડધા વ્યક્તિઓ બાકી છે ને જો આમ દોયડા આવે છે તો આપણે એની વાટે ઊભા છીએ. આ બે તો વધારે મુદ્દા તો આવી ગયા છે, 2-4 મુદ્દા જ બાકી છે, એ આમથી આયલા આવે છે. આપણે વાટે ઊભા છીએ હવે.